જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું આપનો લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને મારી આ નવી યુટ્યુબ ચેનલ પ્રેરણાનો પાવરમાં હું આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને મારી આ નવી ચેનલનું નામ પ્રેરણાનો પાવર એટલા માટે રાખ્યું છે કે આ ચેનલમાં એવા વિડીયો રજૂ કરવામાં આવશે કે જેના થકી કોઈને કોઈ સ્વરૂપે કાંઈ ને કાંઈ પ્રેરણા મળતી રહે. દાખલા તરીકે જીવન કેમ જીવવું એ પ્રેરણા, ધંધામાં સફળતા કેમ મેળવવી, ભણવામાં કેમ સફળ થવું, આવી બધી વિચારધારાઓ આ ચેનલમાં રજૂ કરવામાં આવશે. તો મારી આ ચેનલને બધા મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા સકારાત્મક વિચારવાળા બધા વિડીયો આપની સમક્ષ હું રજૂ કરી શકું. અને જો વિડીયો પસંદ આવે તો એમાં લાઈક કરવાની, કોમેન્ટ કરવાની અને વિડીયોને શેર પણ કરવાના. તો મિત્રો આવો આજે આપણે પહેલો વિડીયો માણીએ અને જેના થકી આપણે આપણું મનોબળ વધારીએ. મિત્રો, જીવનમાં જો આગળ વધવું હોય ને તો કોઈના ભરોસે નહીં બેસી રહેવાનું. આપણે આપણા ખુદ બળ ઉપર, કાંડાની કમાણી ઉપર આગળ વધવાનું. તમે જો મક્કમ ગતિએ આગળ વધશો તો ચોક્કસ આગળ વધવાના જ છો. બાકી જો કોઈના ભરોસે અને કોઈના થકી તમે આગળ આવશો તો ભવિષ્યમાં તમારે સહન કરવું પડશે કે ઓલા લોકો એમ કહેશે કે ભાઈ આનામાં કાંઈ આવડતું નહોતું, અમે બધું શીખવાડ્યું ને ત્યારે આગળ આવી ગયું. આના કરતાં ભલે પ્રગતિ ઓછી થાય, ધીમી થાય, પણ આપણી પોતાની હોય ને તો જીવન જીવવાની મજા આવશે. આપણે વાત તો સાંભળેલી જ છે બધાએ. સસલું અને કાચબો બે રેસમાં નીકળ્યા હતા. સસલું તો દોડવામાં પાવરફુલ હોય ને, છતાં કાચબો આગળ થઈ ગયો. કારણ કે સસલાને વધારે પડતો આત્મવિશ્વાસ હતો, હું તો દોડી જ જઈશ, એટલે રસ્તામાં આરામ કરવા રોકાઈ ગયો. અને કાચબો આરામ કર્યા વગર ધીમી ગતિએ પણ એક ધારો હાલતો રહ્યો, એટલે એ જીતી ગયો. સસલું રસ્તામાં હોઈ ગયું હતું અને કાચબો હાલતો રહ્યો. કહેવાનો મતલબ કે વેતી ગધેડી વિહે ગાવ કાપે. આપણે એમનું હાલતા રહેશું તો ચોક્કસ આપણી મંજિલ સુધી આપણે પહોંચી શકવાના જ છીએ. અને આપણા જે મહાપુરુષો છે, જે બધા સફળ થયા છે, એને સફળતા કાંઈ રાતોરાત નથી મળી. એણે ઘણો બધો સંઘર્ષ કર્યો છે, ઘણી બધી વેદનાઓ એને વેઠી છે, ઘણા તડકા છાયા એને જોયા છે, ત્યારે તેઓ આ સ્થાન ઉપર પહોંચ્યા છે. એટલે આપણે જો આગળ આવવું હશે તો ધીમી ગતિએ પણ મક્કમ મનોબળથી સપના બહુ ઊંચા જોવો. સપના જોવાના, ઊંચા સપના જોવો, તમે જરૂર એકવાર એ સપનાને સાકાર કરી શકશો. આપણે મોટી ઇમારતમાં સીડી ચડતા હોય તો એક પગથિયું ચડીએ ને તો થાક ન લાગે ને આપણે આપણી મંજિલ સુધી પહોંચી જાય. બાકી 4-5 પગથિયા ઠેકતા જો જતા હોય ને તો ક્યારેક પગ લપસે ને તો એમાં પડી જવાની શક્યતા રહે. અને આ રસ્તો જેવો છે, માણસનું જીવન જ એવું છે. આપણે આગળ વધતા આવીશું ને ત્યારે આપણને પછાડવાવાળા આપણને ઘણા મળશે, પણ કોઈના બાપથી દીવાની જરૂર નથી. આપણું મનોબળ સાચું, મન ચંગા તો કાથરોટ મેં ગંગા કે છે ને, વેતી ગધેડી દેહ ગાવ કાપે. હાલતા રહ્યો, લગે રહો મુન્નાભાઈ, જીવન ચલને કા નામ, ચલતે રહો શુભ હો શામ. એકવાર આપણી ગાડી પાટે ચડી ગઈ પછી કદાચ ગમે એવો રસ્તો હશે ને, ડ્રાઈવર સિવાય કોઈની તાકાત નથી કે એ ગાડીને ઊભી રાખી શકે. એમાં સ્ટેશને આવશે, સિગ્નલે ઘણા બધા આવશે, પણ એ બધા ક્ષણિક હોય છે. આજે સવાર છે તો સાંજ પડવાની જ છે, અને આજે સૂર્ય આથમી ગયો છે, એ સૂર્ય આવતીકાલે ઉગવાનો જ છે. અત્યારે તડકો છે તો થોડીક વાર પછી છાંયો આવવાનો જ છે. એમ સુખ અને દુઃખ જીવનનો એક ભાગ છે, આવતા જ રહેવાના છે. કાયમ માટે કોઈની પરિસ્થિતિ એવી રહેતી નથી, માટે હિંમત નહીં હારવાની. મહેનત કરો, જાત મહેનત જિંદાબાદ. અને જ્યારે તક મળે ત્યારે એ તકનો સદુપયોગ કરી અને આગળ વધો. તકને કોણ ઓળખી શક્યા છે? જલારામ બાપાએ તકને ઓળખી હતી. મીરાબાઈ, ગંગા સતી, પાનબાઈ, નરસિંહ મહેતા, આ બધા તકને ઓળખી ગયા હતા અને તકનો લાભ લીધો ને, એટલે આપણે અત્યારે એને યાદ કરીએ છીએ. ગંગા સતીએ કીધું હતું ને કે વીજળીના ચમકારે મોતીડા પરોવો, અચાનક અંધારા થશે, જોત જોતામાં દિવસો વયા જશે, 21,600 ને કાળ થશે. આકાશમાં થાય એ વીજળીની વાત નથી, પણ વીજળી એટલે કે વીજળી જ્યારે થતી હોય ત્યારે આપણે મોતીડું અંકુરવા માટે રાહ જોઈને ન બેસવાનું હોય. કહેવાનો મતલબ કે જ્યારે તક મળે ત્યારે એ તકનો સદઉપયોગ કરી લ્યો, નકર સમય હાથમાંથી વયો જશે ને ખબર નહીં પડે ભલામણા. આવી ઘણી બધી વાતો આપણે આ ચેનલમાં કરતા રહીશું. તો અત્યારે બસ આટલું જ. જય માતાજી, જય દ્વારકાધીશ.